આજે એકવાર બનાવી અને મહિના સુધી ખવાય એવી ચણાના લોટની સેવ બનાવીને તૈયાર કરીશું. તો બજાર કરતાં ઘણી સારી અને એકદમ સરસ રીતે બજારમાં મળે એવી જ આપણે સેવ ઘરે બનાવીને તૈયાર કરીશું. તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. તો ચણાના લોટની સેવ છે એકદમ ક્રિસ્પી અને સરસ બજાર જેવા જ સ્વાદ સાથે તૈયાર કરીશું. તો એના માટે કોઈ પણ મિક્સિંગ બોલ લઈ લેવાનું, વાસણ લઈ લેવાનું મોટું, જે આપણને લોટ બાંધવામાં સરળતા રહે. હવે એમાં આપણે 4 વાટકી ભરી અને ચણાનો લોટ નાખીશું. બધું જ મેજરમેન્ટ હું તમને પરફેક્ટ આપીશ. તો અહીંયા 4 વાટકી આપણે ચણાનો લોટ નાખ્યો છે. સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને પચન માટે ખૂબ જ સરસ એવો એટલે હિંગ નાખીશું અને સાથે ચમચી ભરીને આપણે હળદર નાખવાની છે, જેથી સેવનો કલર એકદમ સરસ એવો આવે. હવે એમાં એક મોટી ચમચી, મારે પાવરું મોટી ચમચી જેટલું નાનું છે એટલે એક પાવરું આપણે તેલ નાખીશું, જેના કારણે જે બજારની સેવ છે ને એ રીતે જ બનીને તૈયાર થશે અને સ્વાદમાં પણ એવી જ લાગશે. હવે આપણે જરૂર પ્રમાણે પાણી નાખી અને લોટ બાંધવાનો છે. તો હાથથી લોટ બાંધીએ ને તો હાથમાં એકદમ વધારે પડતું ચોંટતું જતું હોય છે, એટલે ચમચીથી ફટાફટ લોટ બંધાય અને તૈયાર પણ થઈ જાય છે અને સેવ બનાવવામાં આપણને સમય લાગતો નથી. હવે લોટ આપણે એકદમ વધારે પડતો લોટ આપણે રોટલીનો હોય એ રીતે બાંધવાનો નથી અને વધારે પડતો ઢીલો પણ બાંધવાનો નથી, જેથી સેવ આપણી એકદમ સરસ એવી બનીને તૈયાર થશે. હવે અહીંયા સેવ માટે 2 ચકરી લીધી છે. આપણે મશીનમાં 2 ચકરી આવે છે, ઝીણી અને મોટી. તો મેં અહીંયા મોટી સેવની ચકરી અત્યારે ચડાવી દીધી છે. ચકરી ફિટ કર્યા પછી આપણે સંચાને તેલથી પણ ગ્રીસ કરી શકાય અને હું મોટા ભાગે પાણીથી જ કરું છું, જેથી લોટ કંઈ ચીપકતો જ નથી અંદર, એકદમ સરસ રીતે બધું જ સાફ થઈ જાય છે. તો મશીનમાં પણ પાણી નાખ્યું છે અને ઉપર જે આપણે ફિટ કરવાનું આવે એમાં પણ આપણે પાણી લગાવી દેવાનું છે. અને ખાસ તો લોટની કન્સિસ્ટન્સી તમારે ચેક કરવાની છે. તમે કંજનની દુકાને જતા હોય ને સેવ બનતી હોય તો તમે જોયું હશે કે એનો લોટ ક્યારેય આપણે ઘરમાં ઘરેલું સેવ લેડીસો બનાવે તો એ લોટ આપણે રોટલીની જેમ બાંધી અને 2 જણ પાડતા હોય છે, એવો બધો કઠણ બાંધવાનો નથી, જેથી આપણને બનાવવામાં સરળતા રહે. આપણે એક વ્યક્તિ જ આ સેવ સરસ રીતે બનાવીને તૈયાર કરીશું. આપણે બીજા વ્યક્તિની હેલ્પની જરૂર પણ રહેતી નથી અને સેવ એકદમ સરસ બને છે. એટલે લોટ એકદમ ઢીલો પણ નહીં અને વધારે પડતો કઠણ પણ નહીં. હવે મશીનની અંદર આપણે ચમચીથી જ લોટ નાખી દઈશું, જેટલો આવે એટલો લોટ આપણે એને ભરી દેવાનો છે. તો આ રીતે તમે સેવ બનાવશો ને તમારે હાથ ક્યારેય ગંદો જ નહીં થાય, એકદમ સરસ રીતે લોટ પણ બંધાઈ જશે અને મશીનમાં ભરવામાં કે ક્યાંય તમારે લોટ હાથમાં બગડશે નહીં. હવે આપણે મશીનને ફિટ કરી દઈશું અને જ્યારે મેં લોટ બાંધવાનું ચાલુ કર્યું ત્યારે જ સાથે તેલ છે એ ધીમા ગેસ ઉપર મેં ગરમ થવા માટે પહેલેથી જ રાખી દીધું છે. હવે મશીન આપણે બંધ કરી નીચે તમે જોઈ શકો છો સેવનો લોટ આપણને દેખાઈ ગયો છે. તેલમાં આપણે થોડો લોટ નાખી અને ચેક કરી લઈએ કે તેલ આપણું ગરમ થઈ ગયું છે. પછી આપણે સેવ પાડવાની, ઠંડા તેલમાં ધ્યાનથી સેવ પાડવાની. ઠંડા તેલમાં સેવ નથી પાડવાની, નકર તેલ પી જશે અને ખાવામાં પણ ભાવશે નહીં, લુકમાં પણ તમને ખબર પડી જશે કે તેલ આપણું ઠંડુ છે. હવે તેલ સરસ ગરમ હશે, ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખવાની છે અને સેવ પાડી અને તમારે એને તરત જારો મારવાનો નથી. તમે જોઈ શકો છો તે સેવ છે એ તળાઈ એની મેળે ઉપર આવી જશે. આવી રીતે બધી સરસ એવી મેળે ઉપર આવશે ને એટલે ચોટશે નહીં. જો તમે સેવ પાડી અને તરત જારો મારશો, સેવ ચોટી જશે એકાબીજામાં. જે રીતે આપણે બજારમાં ખુલ્લી સરસ મળે ને એવી નહીં મળે. એટલે ગેસની ફ્લેમ પણ મીડિયમ રાખવાની, તેલ સરસ ગરમ થયેલું હોવું જોઈએ. અને બીજું કે જ્યારે તમે સેવ પાડો છો, સેવ જ્યાં સુધી ઉપર આવે નહીં ત્યાં સુધી તમારે એને જારો મારવાનો નથી. એ ઉપર આવી જાય પછી જ એની સાઈડ 2 બાજુ પલટાવી અને આપણે એને તળી લેવાની છે, જેથી સેવ એકદમ પ્રોપર સરસ એવી તળાઈ જશે. અને તળાઈ જશે એટલે ઉપર સાવ આવી જશે અને બબલ્સ એકદમ ઓછા થઈ જશે સાવ, અને કલર પણ બદલાઈ જશે. પહેલાં તમે જે કાચી સેવ આપણે નાખી અને પછી તળાઈ જાય ને તો ઉપર પણ આવી જાય, એનો સેવનો કલર પણ એકદમ સરસ આવી જશે. તો આ રીતે આપણે સેવ પાડીને તૈયાર કરવાની છે. તો એમાંથી એક આપણે તૈયાર થઈ ગયું છે અને હજી હું એક તમને બતાવી દઉં છું કે હું તમને તોડીને પણ સેવ હાથમાં લઈને નજીકથી પણ બતાવી દઈશ કે એકદમ ખુલ્લી અને સરસ એવી સેવ બનશે. અને આ મેથડથી તમે બનાવશો ને તમારે ક્યારેય સેવ બગડશે પણ નહીં, એકદમ પરફેક્ટ બનશે અને હાથમાં કે ક્યાંય ચોંટવાની લોટ કે કંઈ નહીં. તમે અડધી કલાકમાં ડબ્બો ભરીને સેવ બનીને તૈયાર થઈ જશે. એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે.
તો અહીંયા બીજો ઘાણવો પણ મેં પાડી દીધો છે અને સેવ તમે જોઈ શકો છો. ઉપર આવ્યા પછી આપણે એની સાઈડ પલટાવવાની છે, ત્યાં સુધી આપણે એની સાઈડ પલટાવવાની નથી. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, લોઅર સાઈડ પણ નહીં અને એકદમ હાઈ પણ નહીં. જો વધારે પડતી હાઈ હોય અને ફ્લેમ બહાર આવતી હોય તો તમે પાડો ત્યારે તમારો હાથ ઉપર સેવ પાડો ત્યારે ફૂલ ગરમ થઈ જશે કે તમે સેવ ના પાડી શકો. અને મીડિયમ ફ્લેમ હોય તો સાઈડમાંથી એટલી વરાળ તમને લાગશે નહીં. અહીંયા સેવનો ઘાણવો બીજો પણ સરસ તળાય અને ઉપર આવી ગયો છે, બબલ્સ સાવ ઓછા થઈ ગયા છે. તો હવે આપણે એને કાઢી લઈશું. તો આ રીતે બધી સેવ મેં બનાવી અને તૈયાર કરી દીધી છે. અને મારી ચેનલ ઉપર મેં ગાંઠિયા પણ ઘણી પ્રકારના મૂકેલા છે. પાપડી ગાંઠિયા છે, તીખા ગાંઠિયા છે, ટમેટાના ગાંઠિયા છે, સરસ માપ સાથે મૂકેલા છે. એ પણ તમે જોઈ શકો છો કે એકદમ આપણે ત્યારે તહેવારો આવતા હોય કે ઘરમાં અવનવા નાસ્તા બાળકો માટે બનતા હોય તો આપણે બધું બનાવતા હોઈએ. તો તમે આ રીતે બનાવશો ને તો તમારે પણ એકદમ પરફેક્ટ બનશે. હવે તમે બધી સેવ જોઈ શકો છો, એકદમ સરસ ગૂંચળા આપણા તૈયાર થયા છે. અને નજીકથી પણ હું તમને બતાવી દઈશ તોડીને કે એક સેવ ચોટેલી બિલકુલ નહીં રહે, સરસ ખુલ્લી બજાર જેવી જ અને સુગંધ સ્વાદ પણ એવા જ આવશે. તો તમને મારી સેવની રેસીપી કેવી લાગી છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક આપજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો એકદમ સરસ આપણી ક્રિસ્પી એવી બેસનની સેવ બનીને અત્યારે તૈયાર થઈ ગઈ છે. તમને હું નજીકથી તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ગૂંચળું બનીને તૈયાર થઈ ગયો છે અને ક્રિસ્પી પણ છે. તમે આપણે હાથ થોડો પણ અડે તો તરત સેવ તૂટીને તૈયાર થઈ જાય છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.